વોટ્સએપ હવે તમારા મેસેજને વાંચી સંભળાવશે। વોટ્સએપ દ્વારા ટૂંક સમયમાં નવું ફીચર્સ ઉમેરાશે, જે અંતર્ગત હવે મેસેજીસ પર ક્લિક કરતા સ્પીકનું ઓપ્શન દેખાશે। આ ઓપ્શન પર ક્લિક કરતા તે તમારા મેસેજીસને વાંચીને સંભળાવશે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના 2 કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રજાપતિ અને રાજકિશોર સિંહને બરખાસ્ત કર્યા છે। કાર્યવાહી ભ્રષ્ટાચાર મામલામાં મંત્રીઓની સંડોવણીના કારણે કરવામાં આવી છે। આજે રાજ્યના 5 જિલ્લામાં પ્રદેશ ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા જિલ્લાની બેઠક જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં મળશે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 તારીખ નવસારીમાં દિવ્યાંગો માટે યોજાઈ રહેલા કાર્યક્રમમાં હાજરી આપવાના છે, ત્યારે નવસારીમાં પીએમના આગમનની તાળમાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રથમ સેમેસ્ટર પછી જવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આ વર્ષે ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એબીસીના કારણે એડમિશન પ્રક્રિયા પર વિપરીત અસર પડી રહી છે। ડભોઈ તાલુકાના વેગા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા બોગસ વેરા પાવતી બનાવી 97,000નું ઉઠામણું કરતા ડભોઈ પોલીસે ગુનો નોંધી તલાટીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાની આરટીઓ કચેરીમાં લાયસન્સની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે, જેથી હવે વાહન ચાલકોને કચેરીના ધક્કામાંથી મુક્તિ મળી ગઈ છે। ગુજરાતમાં નીટ મુદ્દે વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે। એડમિશન પ્રક્રિયા મોડી શરૂ થઈ હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે। રાજ્ય અને દેશભરમાંથી માઈ ભક્તો પગપાળામાં અંબાના દર્શન કરવા માટે આવી રહ્યા છે। 3 દિવસમાં 9.5 લાખ માઈ ભક્તોએ અંબાજી પહોંચીને મા અંબાના દર્શન કર્યા હતા। ગણેશ ઉત્સવના 4 દિવસ દરમિયાન મુંબઈના પ્રસિદ્ધ લાલબાગ રાજાને ભક્તોએ ₹4 કરોડનો ચઢાવો ચડાવ્યો છે, જેમાં ₹3.2 કરોડ રોકડ, 3.2 કિલોગ્રામ સોનું અને 40 કિલોગ્રામ ચાંદીના ઘરેણાંનો સમાવેશ થયો છે। પાકિસ્તાન અને ચીનની ગાઢ મિત્રતા જગજાહેર છે। બંને દેશ આ મિત્રતાને ભારત વિરુદ્ધ એનએસજીથી લઈને તમામ મંચ પર નિભાવતા આવ્યા છે। ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર આ મિત્રતાનું જ આવનારું પગલું માનવામાં આવી રહ્યું છે। ડોનના ખાસ ગણાતા એવા એક સાગરીત કરોડોનો ચૂનો લગાવીને ફરાર થઈ ચૂક્યો છે। આ સાગરીતે દાઉદને ₹40 કરોડનો ચૂનો લગાવ્યો છે। અર્થતંત્ર માટે એક સારા અને એક ખરાબ સમાચાર રહ્યા। ઓગસ્ટ માસનો રિટેલ મોંઘવારીનો દર 5 મહિનાની નીચે સપાટી આવી ગયો। આ દર ઘટીને 5.05%ની સપાટી આવ્યો। સરકારે દાળનો બફર સ્ટોક વધારવાનો નિર્ણય કર્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં દાળનો બફર સ્ટોક 8 લાખથી વધારીને 20 લાખ ટન કરવાનો નિર્ણય કર્યો છે।